સમાજ હંમેશા તમારી સાથે છે। જે કોઈ આગેવાનો આવે ન આવે, જેને પક્ષ વાલો હોય એ ભલે પક્ષ પકડીને બેસે, આપણે કોઈ પક્ષમાં વાળા નથી, આપણે કોળી સમાજને માનવા વાળા છીએ બધા, બરોબર? અને સમાજ તમારી હારે છે। બગદાણા જેવો વિવાદ ફરી એકવાર સર્જાયો છે, કેમ કે બોટાદની અંદર ફરી એકવાર કોળી સમાજના યુવાન સાથે એવી જ ઘટના ઊભી થઈ છે, જે બગદાણા વિવાદની અંદર નવનીત બાલધિયા સાથે ઊભી થઈ હતી। આ વિશે બોટાદની અંદર પણ સરપંચ એટલે કે પ્રવીણભાઈ કોળી સાથે આવી જ ઘટના બની છે, અને જે બગદાણાની અંદર હતી એવી સેમ ઘટના ઊભી થતાં કોળી સમાજના આગેવાનો આગળ આવ્યા છે, અને આગળ આવી અને જે પિન્ટુભાઈ કોળી અને નવનીત બાલધિયા સાથે જે કોળી સમાજમાં અન્યાય થયો હતો એનું એ જ અહીંયા ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચિરાગભાઈ ઝાલા કોળી સમાજના આગેવાન પિન્ટુભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી અને નવનીત બાલધિયા પણ મેદાનમાં ઉતર્યા છે। અને મિત્રો નવનીત બાલધિયા પણ સાથે છે, એમનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે અત્યારે વિડીયોમાં એવું કહેવા માગે છે કે અવારનવાર કોળી સમાજના યુવાનો સાથે આવી ઘટનાઓ કેમ ઊભી થાય છે। આ અન્યાય હવે સહન કરવામાં નહીં આવે, કેમ કે મિત્રો બગદાણાની અંદર જે વિવાદ થયો હતો એ પણ કોળી સમાજ હતા, અને બગદાણાના સરપંચ હતા નવનીત બાલધિયા, એમની સાથે જે ઘટના બની હતી જયરા જાહેર માયાભાઈ આહિરના દીકરા દ્વારા, ત્યારબાદ બોટાદની અંદર પણ સરપંચ પ્રવીણભાઈ મકવાણા, પ્રવીણભાઈ કોળી સાથે આવી જ ઘટના બની છે। તો મિત્રો અવારનવાર કોળી સમાજના યુવાનો સાથે આવી ઘટના બનવાનું કારણ શું છે? તો આ ઉપર અત્યારે ફરી એકવાર કોળી સમાજના આગેવાનો, કોળી સમાજ આક્રોશમાં જોવા મળી રહ્યો છે અને કહી રહ્યો છે કે કોળી સમાજના યુવાનો સાથે આવી ઘટના વારંવાર બને છે, આ ઘટના બનવાનું કારણ શું છે? તો મિત્રો ફરી એકવાર નવનીત બાલધિયા મેદાનમાં આવ્યા છે, પિન્ટુભાઈ કોળી પણ મેદાનમાં આવ્યા છે, કેમ કે જે આ ઘટના વારંવાર કોળી સમાજના યુવાનો સાથે, અને મિત્રો જોવા જઈએ તો ફરી એકવાર સરપંચ સાથે આ ઘટના બની છે, અને આ ઘટના બનવાનું કારણ શું છે? આ ઘટના બની તો કેવી રીતે બની છે? તો મિત્રો આ ઘટનામાં પણ જેવો નવનીત બાલધિયા સાથે જેવો કિસ્સો બન્યો હતો, જેવી રીતે જ ઘટના ઊભી થઈ હતી, એવી જ ઘટના અહીંયા પણ જોવા મળે છે। જે ઘટનાની પાછળ કોણ જવાબદાર છે? આ ઘટના નવનીત બાલધિયાની જે બનાવ બન્યો હતો એ બનાવની અંદર જયરા જાહેર માયાભાઈ આહિરના દીકરા હતા, પણ બોટાદના સરપંચ પ્રવીણભાઈ મકવાણા, પ્રવીણભાઈ કોળી સાથે જે ઘટના બની એમાં કોણ લોકો સામેલ છે? તો આ લોકોને હવે જે એમની સાથે બનાવ ફરી એકવાર બન્યો છે એ બનાવનો ન્યાયની માંગણી માટે ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી, નવનીત બાલધિયા અને કોળી સમાજના આગેવાનો બોટાદ પોલીસ સ્ટેશને જઈ અને ન્યાય મળે એ માટે આવેદનપત્ર પણ આપ્યું છે। પણ મિત્રો આવેદનપત્ર આપ્યું છે તો ખરેખર આવેદનપત્ર આપ્યા બાદ ન્યાય ક્યારે મળશે? વારંવાર અવારનવાર આવા કિસ્સાઓ તો બનતા રહે છે, અને બનતા કોળી સમાજમાં જ બને છે। જેવી રીતે બગદાણાની અંદર સરપંચ હતા નવનીત બાલધિયા, એવી રીતે બોટાદની અંદર પણ પ્રવીણભાઈ મકવાણા સરપંચ હતા, એમની સાથે પણ આવો જ બનાવ બન્યો છે। તો આ બનાવ બાદ અત્યારે જે પણ કોળી સમાજના આગેવાનો છે એ આગેવાનો અત્યારે આગળ આવી અને ન્યાયની માગણી કરી છે। ન્યાયની માગણી ઉપર જે અત્યારે નવનીત બાલધિયાનું એક બયાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો હું તમને બતાવવા માગું છું, કેમ કે ખરેખર મિત્રો અવારનવાર આવા સોશિયલ મીડિયાની અંદર તમને કિસ્સાઓ તો જોવા મળતા જ હોય છે, પણ તમને જે અમે લોકો માહિતી આપીએ છીએ એ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપીએ છીએ। ઘણા બધા લોકો એમ કહે છે કે નવનીત બાલધિયા, પિન્ટુભાઈ કોળી, જયરા જાહેર કે માયાભાઈ આહિર આ લોકોના શું ઠેકા લીધા છે? તો મિત્રો કોઈ નહીં, પણ સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ ટોપિકના ન્યૂઝ ચાલતી હોય છે એ વિડીયો બતાવવાનું આપણું કામ છે। બાકી અત્યારે ફરી એકવાર જે બગદાણા જેવો વિવાદ સર્જાયો છે પિન્ટુભાઈ કોળીનો, પિન્ટુભાઈ કોળી સમર્થનમાં આવ્યા છે, બાકી જે પ્રવીણભાઈ મકવાણા સાથે જે બનાવ ફરી એકવાર બન્યો છે, જે પણ બોટાદના સરપંચ છે, તો અત્યારે જે એ નિવેદન ઉપર જે પ્રવીણભાઈને જે દવાખાનાની અંદર રાખવામાં આવ્યા છે ત્યાં સારવાર હેઠળ ત્યાં પૂછપરછ કે ખબર અંતર પૂછવા માટે જાય છે, અને ત્યાં આ બધું એક નિવેદન આપે છે। જે નવનીત બાલધિયા પણ બોલે છે કે આ અવારનવાર આપણા કોળી સમાજના યુવાનો સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? ચિરાગભાઈ ઝાલા પણ હોય છે, પિન્ટુભાઈ કોળી પણ સાથે જોવા મળી રહ્યા છે, અને કોળી સમાજના બીજા નામી અનામી આગેવાનો પણ ત્યાં હાજર છે। તો મિત્રો શું હવે જોવાનું એ છે કે બગદાણા વિવાદની જેવી રીતે અહીંયા પણ ન્યાય મળશે કે પછી ન્યાય મેળવવા માટે થઈ અને ફરી એકવાર લાઇનમાં લાગવું પડશે? તો અત્યારે જે વિડીયો વાયરલ થયો છે વિડીયો જુઓ, અને યુટ્યુબમાં જોતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુક જોતા તો ફોલો કરજો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો છે વિડીયો જુઓ। ચાલો, સમાજ તમારી હારે છે, હિંમત હારવાની નથી। જે કાંઈ દવાખાનાની ટ્રીટમેન્ટ લે થાય છે એ સારવાર લ્યો, અને હર હંમેશા સમાજ તમારી સાથે રહેશે। જેમ મને સપોર્ટ કર્યો છે એમ આખો સમાજ તમારી હારે છે, હિંમત હારવાની નથી। આપણે